એસટી નિગમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો. મોંઘવારી ભથ્થામાં 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ ભથ્થું ચૂકવવાનો રાજ્ય સરકારનો નિર્ણય. મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરાશે. 30 કરોડથી વધુ લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે. રાજકોટના જેતપુરમાં ડિમોલિશનની કામગીરી કરાઈ. લોકોના ગેરકાયદે મકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. નોટિસ આપ્યાના 3 દિવસમાં જ ડિમોલિશન કામગીરી કરાઈ. તંત્રએ વધારે સમય ન આપતા લોકોમાં આક્રોશ છવાયો. ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરવા સાબરકુંડલાના સિમરણ ગામના પશુપાલકોનો વિરોધ. પશુપાલકોએ પશુધન સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. 1700 થી 2000 વીઘા જેટલી ગૌચર જમીનમાં દબાણ કરાયાનો દાવો. બનાસકાંઠામાં પાલનપુર કોર્ટ સંકુલને અન્ય જગ્યાએ ન ખસેડવાની માંગ સાથે રેલી. જોરાવર પેલેસમાં આવેલી કોર્ટને જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. જિલ્લા કોર્ટને જગાણા ખાતે ખસેડવાના તંત્રના નિર્ણય સામે ભારે રોષ. બનાસકાંઠાના જૂના ડીસા સદરપુર રોડ પર ગ્રામજનોનો વિરોધ. રેતી ભરેલા ડમ્પર ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ. ગ્રામજનોએ રેલી યોજી નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ડમ્પર ચાલકોના કારણે વારંવાર અકસ્માતો થતા હોવાની ફરિયાદ. અમદાવાદમાં 7 ડે સ્કૂલ સામે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો. ડીઈઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં એબીવીપીના આગેવાનો એકઠા થઈને રોષ ઠાલવ્યો. શાળાની માન્યતા રદ કરવાની માંગ. સુરતના કતારગામ વિસ્તારમાં સ્કેટિંગ રિંગની દયનીય હાલત. 2019માં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની. લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળતા ઉઠ્યા સવાલ. કચ્છના ક્રીક વિસ્તારમાંથી 15 પાકિસ્તાની માછીમાર ઝડપાયા. બીએસએફ બાદ અન્ય એજન્સી દ્વારા પણ પાકિસ્તાની માછીમારોની કરાઈ તપાસ. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામની મેડિકલ તપાસ બાદ ભુજની જેલ હવાલે કરાયા. મુંબઈના મીરા રોડ પર મંદિરને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધાયો. સોસાયટીમાં જૂની ઇમારતો તોડી પાડવાની ચાલી રહી હતી કામગીરી. હિન્દુ સંગઠને મંદિરને નુકસાન ન પહોંચાડવા કરી હતી માંગ. રાજકોટમાં ગેરકાયદેસર વસવાટ કરતા 5 વિદ્યાર્થીઓ મળ્યા. તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે. ડ્રગ્સ તેમજ નશાના કારોબારમાં સંડોવાયેલ હોવાની આશંકા. વિદ્યાર્થીઓનું થયું ચેકિંગ. વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં રહેતા હતા રાજકોટમાં. બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટથી રાહત. શરતોને આધીન ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી કરાઈ મંજૂર. રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાહેંધરી સહિતની શરતો કોર્ટે રાખી ગ્રાહ્ય. પીએમ મોદીએ સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. હાંસલપુર ખાતે મારુતિ કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટનું લોકાર્પણ કરીને વાહનોના નિકાસને લીલી ઝંડી આપી. ઇલેક્ટ્રિક કાર મારુતિએ વિટારાને લોન્ચ કરી. 100 દેશોમાં ઇલેક્ટ્રિક વાહન નિકાસને લીલી ઝંડી આપી. બેચરાજી માંડલ વિસ્તારમાં મારુતિ મોટરકાર કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટમાં 2 ઐતિહાસિક પહેલ કરી. પ્રથમ વખત ભારતમાં નિર્મિત બેટરી ઇલેક્ટ્રિક વાહનનું વૈશ્વિક પ્રસ્થાન કરાવ્યું.